આપણે એવા ટોપિક ઉપર આજે અભ્યાસ કરવાનો છે જે લગભગ હું માનું છું ત્યાં સુધી કોઈ એક બુકમાં અવેલેબલ સંપૂર્ણ રીતે નથી. એ ટોપિક એટલે છે લોકેટિવ એડવર્બ. બિન સચિવાલય ક્લાર્ક 2019ની પરીક્ષામાં જ્યારે આ એક જ ટોપિકમાંથી 5 પ્રશ્નો પૂછાણા ત્યારે બધાનું ધ્યાન આ ટોપિક ઉપર ગયું. એ પહેલાં આ ટોપિકને કોઈએ વ્યવસ્થિત રીતે સમજાયો નથી કે ઇવન નથી કોઈ બુકમાં પણ આપેલો. હજી પણ ઘણી બુકોની અંદર આનો ઉલ્લેખ જે છે એ જોવા મળ્યો નથી. આપણે એ ટોપિકની ચર્ચા આજે કરવાની છે. લોકેટિવ એડવર્બ જે છે એને આપણે સમજવાના છે. યાદ રાખજો, ટોપિકનું નામ છે એડવર્બ. એટલે બધા જે હું અહીંયા ભણાવું છું બધા જે છે એડવર્બ જ હોવાના છે. સૌથી પહેલાં આપણે એડવર્બનું ફોર્મેશન સમજી લઈએ કે જ્યારે ડેમોન્સ્ટ્રેટિવ હોય અથવા તો ઇન્ટરોગેટિવ. ડેમોન્સ્ટ્રેટિવ એટલે કે દર્શક, ઇન્ટરોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ. એમાં જ્યારે વોટ, ધીઝ અને ધેટ આ 3 જે શબ્દો છે, બરાબર છે, એને જ્યારે એટ લોકેટિવ મૂકો છો ત્યારે વોટ માટે બને છે વેર. વોટ એટલે આમ ખરેખર કહેવાય શું, પણ જ્યારે શુંને તમે સ્થળવાચક તરીકે કન્સિડર કરો છો ત્યારે શુંનું થઈ જશે ક્યારે. વેર એટલે ક્યાં, ક્યાં થઈ જશે. સેકન્ડ થિંગ, એ જ ટુને અગર તમે ટુ મૂકો છો, એ જ વોટને તમે ટુ લોકેટિવ એડવર્બ જે છે ટુ લોકેટિવ એટેચ કરો છો તો એ વખતે બની જશે વિધર. શું થઈ જશે? વિધર. એટલે ક્યાં ઠેકાણે. આ તો થઈ ગયું શું, હવે આ આવ્યું સ્થળ, તો સ્થળ માટે થઈ જશે ક્યાં ઠેકાણે. એવી જ રીતે વોટને ફ્રોમ લોકેટિવ એડવર્બ થાય એટલે વોટ ફ્રોમનો મતલબ એવો થાય કે વેન્સ, બરાબર. એવી રીતે ધીસ જે છે એના માટે હિયર, હિથર અને હેન્સ. એવી રીતે ધેટ છે એના માટે ધેર, થીથર અને થેન્સ. આટલી વસ્તુ આપણે સમજવાની છે. મેઇન છે વિથર, હિથર, થીથર, વેન્સ, હેન્સ અને થેન્સ. આટલી વસ્તુ આપણે ક્લિયર કરીએ એટલે લોકેટિવ એડવર્બ જે છે એ આપણે પૂરા થાય. હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજીએ. 1 by 1 જે છે હું તમને સમજાવું છું. સૌથી પહેલી આપણે ચર્ચા કરીએ હિથર વિશે. હિથરનો મતલબ થાય અહીં, અત્રે, નજીકતા દર્શક, બરાબર. અહીં, અત્રે, નજીકતા દર્શક. જ્યારે કોઈ ઈધરના અર્થમાં, તમારે ઈથર યાદ રાખવું હોય તો હિન્દી વર્ડ્સ ઈધર યાદ રાખવાનું. ઈધર ટુ ઈથર, એવી રીતે, બરાબર. ઈધર એટલે ક્યાં? ઈધર. ક્યાં? ઈધર. ઓકે, તો એવી રીતે સમાનાર્થી છે હિયર અને હિયરિન. અહીંયા આગળ જોવા જઈએ, કમ વર્ડને લીધે આ શબ્દ જે છે એ આવશે હિથર. યાદ રાખજો, આના માટે શબ્દ છે હિથર. ક્લિયર? કમ છે એટલા માટે ખાલી જગ્યા ઇઝ ધ પ્લેસ વિચ યુ આર લુકિંગ ફોર. તો અહીંયા આગળ હિથર શબ્દ આવી શકે અથવા તો બીજું થીથર પણ મૂકી શકાય. એ આપણે હમણાં થીથર આવશે એટલે હું તમને સમજાવીશ. આ સેમ સેન્ટેન્સ જે છે એમાં તમે હિથરને બદલે થીથર પણ મૂકી શકો છો. કારણ કે કહેવાનો મતલબ એવો છે કે એ જ સ્થળ છે કે વિચ યુ આર લુકિંગ ફોર, કે જેના માટે તમે શોધી રહ્યા છો. ક્લિયર? તો આ હતું પહેલું હિથર. હિથરનો મતલબ થાય અહીં, અત્રે. નેક્સ્ટ આપણે સમજીએ થીથર. થીથર એટલે શું? ત્યાં, ત્યાં ઠેકાણે, તે દિશામાં. ઉધરના અર્થમાં આપણે થીથર અર્થ લઈ શકીએ. અહીંયા આગળ સમાનાર્થી છે ધેર અને ધેર ટુ. એક્ઝામ્પલ જોઈએ એટલે જુઓ, તમને આપી દે ગો. હવે ગો શબ્દ જે છે એના લીધે આ બની જશે થીથર. કમ હોત તો હિથર આવે, કમ હોત તો હિથર આવે. આ યાદ રાખજો. હું એમ કહું ખાલી જગ્યા ઇઝ ધ મેન whom you want to meet, તો અહીંયા આગળ હિથર આવી શકે, થીથર આવી શકે. હમણાં જે સેન્ટેન્સ હતું હિથરની અંદર એમાં તમે થીથર પણ મૂકી શકો, કારણ કે થીથર એટલે દૂર દર્શાવે, સામેનું પહેલું. હિથર એટલે અહીંનું, અત્રે અહીંયા એવું બતાવે. તો એટલો ડિફરન્સ છે કે જ્યારે તમને એવું દર્શાવે નજીક માટે હિથર, દૂર માટે થીથર. હવે કેમ ખબર પડે? તો અહીંયા આગળ તમને ગો શબ્દ આપેલો છે, તો ગો એટલે દૂર જવાની વાત છે. તો ગો એટલે દૂર જવાની વાત છે, તો એના માટે આપણે શું મૂકીએ શકીએ છીએ? થીથર મૂકીએ છીએ. ક્લિયર? તો હિથર એટલે અહીં, થીથર એટલે ત્યાં, તે દિશામાં. હવે આનાથી 2 વર્ડ્સ બને છે, હિથર એન્ડ થીથર. પણ જો હિથર એન્ડ થીથર જે છે એને ખરેખર હિયર એન્ડ ધેર કહેવાય, અફડા તફડીના મતલબમાં.
આમ તેમના મતલબમાં હીથર એન્ડ થીથર વપરાય. એના જેવું બીજું એક છે હીથર એન્ડ યોન. હવે સમજો, હીથર એન્ડ યોન અને હીથર એન્ડ થીથર વચ્ચે એટલો તફાવત છે કે જો અત્ર તત્ર સર્વત્ર અહીં તહીં આમ કહેવાય ને કે અનિશ્ચિતતા હોય ત્યારે હીથર એન્ડ થીથર જે છે એ મુકાય. પણ હીથર એન્ડ યોનનો મતલબ થાય અહીંથી શરૂ કરીને ત્યાં સુધી. એટલે એનો મતલબ થાય આ જે છે એ શું દર્શાવે છે? નિશ્ચિતતા સૂચવે છે. તો જ્યારે નિશ્ચિતતા સૂચવવાની હોય ત્યારે હીથર એન્ડ યોન આવે, અને અનિશ્ચિતતા સૂચવવાની હોય ત્યારે હીથર એન્ડ થીથર આવે. સેન્ટેન્સ ઉપરથી જ ખબર પડે કે હીથર એન્ડ થીથર મૂકવું કે હીથર એન્ડ યોન મૂકવું. યાદ રાખજો. જોઈએ આપણે, હી લુક્ડ હીથર એન્ડ થીથર ટુ ફાઇન્ડ હર. તેણીને શોધવા માટે તે ગમે ત્યાં, અહીં તહીં અત્ર તત્ર ગમે ત્યાં, એ અર્થમાં તમે અહીંયા હીથર એન્ડ થીથર મૂકી શકો છો. એના પછી હી લુક્ડ ખાલી જગ્યા ફોર ધ કોઈન. હવે પાછળ તમને કોઈન શબ્દ આપ્યો છે. શું આપ્યું છે? કોઈન શબ્દ. તો કોઈન શબ્દ જે છે એ ક્યાં ખોવાયો હોય ને નિશ્ચિત હોય. હવે આપણે જે છે એ ભાવનગરનો કોઈ રોડ હોય તો એ પર્ટિક્યુલર રોડ જે છે એ રોડના ડિસ્ટન્સમાં અહીંથી અહીંયા ગયા હોય ત્યારે જ થેલો પડી ગયો હોય, ત્યારે જ સિક્કો પડી ગયો હોય. તો પર્ટિક્યુલર એ વિસ્તાર જે છે એમાં જ શોધવાનો હોય. ધેટ્સ વાય આપણે અહીંયા આવશે હીથર એન્ડ યોન. શું આવશે? હીથર એન્ડ યોન આવશે. અને અહીંયા આગળ જે છે હીથર એન્ડ થીથર એટલે અહીં તહીં સર્વત્ર અત્ર તત્ર ગમે ત્યાં એવા અર્થમાં. થર્ડ સેન્ટેન્સ જો, હી ટ્રાવેલ્ડ ખાલી જગ્યા. તો ટ્રાવેલ્ડ અહીંથી તહીં ન હોય, એ રખડે છે તો એ ગમે ત્યાં રખડે, ઘડીક અહીંયા હોય ઘડીક અહીંયા હોય. તો એમ કહી શકાય હી ટ્રાવેલ્ડ હીથર એન્ડ થીથર. રામ વોઝ વન્ડરિંગ ખાલી જગ્યા ઇન જંગલ ટુ ફાઇન્ડ સીતા. હવે સીતાને શોધવા માટે રામ જે છે એ જે સ્થળથી અહીંયાથી અહીંયા અત્ર તત્ર ઘડીક આમ જાય ઘડીક આમ જાય, તો એ જ્યારે અનિશ્ચિતતાની વાત કરવાની હોય ત્યારે જે છે એ મુકાય. એને શું આપણે કહીએ છીએ? હીથર એન્ડ થીથર કહેવાય. શું કહીએ છીએ આપણે? હીથર એન્ડ થીથર. ક્લિયર? આ યાદ રાખજો. હીથર એન્ડ થીથર અહીં તહીં અત્ર તત્ર હિયર એન્ડ ધેર મુકાય. અને હીથર એન્ડ યોન, YON, યોનનો મતલબ થાય અહીંથી શરૂ કરીને ત્યાં સુધી, એ અર્થમાં. એના પછી હિથેટો. હિથેટો જે છે એનો મતલબ થાય આજ સુધી, હજુ સુધી, અત્યાર સુધી એવા અર્થમાં જે છે એ હિથેટો મુકાય. જેના સમાનાર્થી તરીકે તમે એટ લખી શકો, હિયર ટુ બિફોર લખી શકો, અન્ટિલ નાવ લઈ શકો. અને હિથેટો જે છે એ પૂર્ણ વર્તમાન કાળના નકારમાં મૂકી શકાય. પૂર્ણ વર્તમાન કાળના નકારમાં હીથર એન્ડ અહીંયા આગળ હિથેટો જે છે એ પૂર્ણ વર્તમાન કાળના નકારમાં મૂકી શકાય. યાદ રાખજો. ચેક કરીએ આપણે. રાજેશ હેઝ નોટ ઈટન નોન વેજ યેટ. એટલે કે હિથેટો. રાજેશે હજુ સુધી નોન વેજ માંસ ખાધું નથી. હજુ સુધી, આજ દિન સુધી. આઈ હેવ નોટ ગોન ધેર હિથેટો. હું હજુ સુધી ત્યાં ગયો નથી. આઈ હેવ નોટ ફિનિશ્ડ ધેટ વર્ક હિથેટો. મેં હજી સુધી તે કાર્ય પૂર્ણ કર્યું નથી. યાદ રાખજો. તો આજ સુધી, હજુ સુધી, અત્યાર સુધીના અર્થમાં આપણે આનો ઉપયોગ જે છે એ કરીએ છીએ. બરાબર? એટલે ખાસ ધ્યાનમાં રાખજો કે હિથેટો જે છે એ યોનના, હિથેટો જે છે યેટના સમાનાર્થીના અર્થમાં પણ મૂકી શકાય છે. નેક્સ્ટ આપણે જોઈએ વેન્સ. વેન્સ એટલે કે જ્યાંથી. વેન્સનો મતલબ શું થાય? કે જ્યાંથી. જેને આપણે કહીએ ફ્રોમ વેર અથવા તો વેર વિથ. ફ્રોમ વેર અથવા તો વેર વિથ તરીકે ઓળખાય. હી વોકડ ડાઉન ધ હોલ વેન્સ ધે હેડ કમ. હી વોકડ ડાઉન ધ હોલ, કે ક્યાં હોલ તરફ ચાલ્યો, વેન્સ ધે હેડ કમ, જ્યાંથી, કે જ્યાંથી તે આવ્યો હતો. એવી રીતે સેન્ડ ધેમ બેક વેન્સ ધે કેમ. સેન્ડ ધેમ બેક, તેને પાછા મોકલો, વેન્સ ધે કેમ, જ્યાંથી તેઓ આવ્યા હોય. બરાબર?
આઈ નો વેન્સ હી કમ્સ, હું જાણું છું ક્યાંથી તે આવ્યો છે, બરાબર, કે જ્યાંથી એવો મતલબ થાય ત્યારે માઇન્ડમાં વેન્સ આવવું જોઈએ, જેનું સમાનાર્થી થાય ફ્રોમ વેર. હવે ઓપ્શનમાં ફ્રોમ વેર નું આપે, માત્ર વેન્સ આપે અને વેર આપે, એટલે પહેલી કન્ડિશન, પહેલામાં આપણને એમ થાય કે વેર જે છે એ હોઈ શકે, પણ વેર નહીં, ફ્રોમ વેર ખરેખર રાઈટ આન્સર છે, એને આપણે વેન્સ તરીકે પણ ઓળખશું, બરાબર. આ વેન્સ જે છે યાદ રાખજો. એના પછી વાત કરીએ હેન્સ. હેન્સના ઘણા બધા અર્થ છે, એક તો અહીંથી, એક તો હવે પછીથી, એવો મતલબ પણ હેન્સનો થાય, અને એક અર્થ થાય જેથી. હવે વાક્યમાં કયા અર્થમાં મુકાયેલું છે, દરેક વાક્યમાં એના અર્થ મુજબ એ બદલાય છે, ક્યાંક હવેથી છે, ક્યાંક અહીંથી છે, તે ક્યાંક જેથી છે. ક્લિયર? જો આઈ એમ ગોઈંગ ખાલી જગ્યા બીકોઝ યુ હેવ ઇન્સલ્ટેડ મી. આઈ એમ ગોઈંગ, હું જઈ રહ્યો છું, હું અહીંથી જઈ રહ્યો છું. આઈ એમ ગોઈંગ હેન્સ, હું અહીંથી જઈ રહ્યો છું. બીકોઝ યુ હેવ ઇન્સલ્ટેડ મી, કારણ કે તે મારું અપમાન કર્યું. અ યર હેન્સ ઇટ વિલ બી ફોરગોટન, એક વર્ષ થશે અને પછીથી, હવેથી બધું જ ભૂલાઈ જશે. સમય જે છે એની વાત કરે છે કે સમય દરેક દર્દની દવા છે. આઈ વિલ ગો ટુ જાપાન એન્ડ હેન્સ, હું જાપાન જઈશ, એન્ડ હેન્સ વિલ નોટ બી હિયર ઇન ટાઈમ ફોર ધ પાર્ટી, એટલે કે જેથી, અહીંયા આગળ કયા અર્થમાં છે, જેથી. હું એમ કહું આઈ વિલ ગો ટુ જાપાન, હું જાપાન જઈશ, અને તેથી વિલ નોટ બી હિયર ઇન ટાઈમ ફોર ધ પાર્ટી, એટલે હું પાર્ટીમાં હાજર રહી શકીશ નહીં. નેક્સ્ટ, ધીસ પર્સ ઇઝ હેન્ડમેડ એન્ડ હેન્સ વેરી એક્સપેન્સિવ. આ પર્સ જે છે એ હાથ વણાટનું છે, હાથેથી બનાવેલું છે, હેન્ડમેડ, અને તેથી અને જેથી વેરી એક્સપેન્સિવ, એટલા માટે એ મોંઘું છે. ક્લિયર આખો કન્સેપ્ટ? આ રીતે હેન્સ આવે. હેન્સના ત્રણ, હવેથી, જેથી અને અહીંથી. ડિપેન્ડ કરે છે કે વાક્યમાં કયા અર્થમાં મુકાયેલું છે, યાદ રાખજો. હેન્સ બંને મૂકી શકાય. અહીંયા જે છે એ હેન્સ પણ આવી શકે છે, પહેલી પ્રાયોરિટી હેન્સને આપવાની, પણ એવું નથી કે થેન્સ ન મૂકી શકાય, થેન્સ પણ વાક્યમાં મૂકી શકાય, યાદ રાખજો. હી વોઝ વેરી ઓલ્ડ એન્ડ થેન્સ વેરી વીક, તેથી, હવેથી, બરાબર, એવા અર્થમાં તમે થેન્સનો ઉપયોગ કરી શકો છો. ગુજરાતી જ કરવું પડે. તમે જ્યાં સુધી લોકેટિવ એડવર્બ પૂછાય અને તમે ગુજરાતી કરો તો જ તમને ખબર પડે. એના પછી છે વિથર. વિથર એટલે ક્યાં ઠેકાણે, ક્યાં, તે કોઈ પણ જગ્યા તરફ, એવા અર્થમાં વિથર જે છે એનો ઉપયોગ થાય. જોઈએ, they all went without knowing whither they were going. તેઓ બધા જઈ રહ્યા છે. they all went without knowing, જાણ્યા વગર તેઓ બધા ગયા. whither they were going, કયા ઠેકાણે જઈ રહ્યા છે તે જાણ્યા વગર તે બધા. The question then arose, પછી પ્રશ્ન ઉદ્ભવશે, whither the host should go next. બરાબર, તો whither એટલે શું, ક્યાં ઠેકાણે. હવે પછી ક્યાં ઠેકાણે એ અર્થમાં તમારે લેવું હોય તો whither જે છે એનો ઉપયોગ તમે કરી શકો. ગુજરાતી કરો તો અને તો જ આવડે, આ સિવાય તમને આવડે નહીં, યાદ રાખજો. ગુજરાતી કરશો તો જ તમને આવડશે. ક્લિયર? જો હવે ઇમ્પોર્ટન્ટ પૂછાયેલા પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ. જે પ્રશ્ન ઓલરેડી પરીક્ષામાં પૂછાયેલો છે, ગો બેક ખાલ જગ્યા યુ કેમ, બિન સચિવાલય ક્લાર્ક 2019. તો આપણને ખબર છે, મેં તમને હમણાં સમજાવ્યું હતું કે ગો બેક વેન્સ યુ કેમ, કે જ્યાંથી તમે પાછા આવ્યા હો. ગો બેક વેન્સ યુ કેમ એટલે જ્યાંથી તમે પાછા આવ્યા હો. ધેન વી પોન્ડર્ડ ઓવર વી શુડ ગો નેક્સ્ટ. ધેન વી પોન્ડર્ડ ઓવર એટલે પછી અમે મનન કર્યું, ચિંતન કર્યું.
વિધર વી શુડ ગો નેક્સ્ટ, કયા ઠેકાણે આપણે જવું જોઈએ. ગુજરાતી કરો તો તમને ખબર પડે ને મસ્તું તે ઓપ્શન એકેય મેચ થતા નથી. ચેક કરી લ્યો. ખાલી જગ્યા ડઝ પાર્લામેન્ટ ડિરાઇવ્સ ધીસ પાવર, કે જ્યાંથી, ક્યાંથી, તો વેન્સ. અહીંયા આગળ વોટ, હીથર ને વિચ તો કોઈ દિવસ આવે નહીં. જો પરીક્ષામાં અંગ્રેજી પૂછાય છે ને, ઓનેસ્ટલી કહું ને તો કેવું પૂછાય છે, એકદમ ઇઝી લેવલે ઓપ્શન એલિમિનેશન પેટર્ન છે. તમે ઓપ્શન એલિમિનેશન પેટર્ન યાદ રાખો ને તો કોઈ દિવસ તમારે તકલીફ પડે નહીં. અમસ્તા બધા ઓપ્શન તમે ચેક કરો, તમને ખ્યાલ આવે કે બધા ઓપ્શન એવા છે કે જે કોઈ કાળે ન આવી શકે. They were planning to drive on into Nepal and ખાલી જગ્યા હોમ via દિલ્હી. તો અહીંયા આગળ આપણને આમનામ ખબર પડી જાય ક્યાં, ત્યાંથી. તો એટલા માટે શું આવે, આપણે થેન્સ મૂકીએ છીએ. અમસ્તું ધેર્સ, ધેન અને ધેર તો કોઈ દિવસ આવે નહીં. બરાબર. પોઇન્ટિંગ ટુ અ શોપ એટ ધ એન્ડ ઓફ સ્ટ્રીટ, પોઇન્ટિંગ ટુ અ શોપ એટ ધ એન્ડ ઓફ સ્ટ્રીટ, the father said to the children, let's go ખાલી જગ્યા to the ice cream. ઓલરેડી તમને કહી દીધેલું છે પોઇન્ટિંગ ટુ અ શોપ એટ ધ એન્ડ ઓફ ધ સ્ટ્રીટ એટલે દૂરની વાત કરે છે, તો એના માટે શું આવે, થીથર મુકાય. શું મુકાય, થીથર મુકાય. યાદ રાખજો, કારણ કે અહીંયા આગળ તમને આપ્યું છે થીથર, દૂરની વાત કરે છે. જો પોઇન્ટિંગ ન હોત તો તમે બેમાંથી હીથર કે થીથર બેમાંથી કોઈ પણ મૂકી શકે. ધ કવ્સ ફોલો ધ લાયન એન્ડ લાયનેસ ખાલી જગ્યા ધે ગો, કે જ્યાં કયા ઠેકાણે જઈ રહ્યા છે તો એના માટે શું મુકાય, વિધર. અમસ્તું વાઇલ, વિચ, વિધર, વોટ, બેમાં ત્રણમાંથી એક તો કોઈ કાળે શક્ય જ નથી અંગ્રેજી. તો અંગ્રેજીમાં જ્યારે આ પ્રશ્ન પૂછાશે ને ત્યારે તમને બહુ ઇઝી પડશે. કેવા ઇઝી પડશે, લાઈક તમને એમ જ થશે કે આ કંઈક ઓપ્શન મેચ જ નથી થતા. જોઈ લો. હી વેન્ટ વિધાઉટ નોઈંગ ખાલી જગ્યા ઓર વાય હી વોઝ ગોઈંગ. તો અહીંયા આગળ ફાર્માસિસ્ટમાં વિધર. હવે થીથર એટલે અહીંયા થાય, વેન્સ એટલે કે જ્યાંથી. તો આપણને ખબર પડી જાય વિધર ક્યાં ઠેકાણે. દે વેન્ટ, વેન્ટ શબ્દ આવ્યો એટલે જવાની વાત કરી. વેન્ટ શબ્દ આવે એટલે જવાની વાત કરી. તો જવાની વાત કરી છે તો એના માટે આપણે શું મૂકીએ છીએ, વિધર. એના પછી પ્રિતેશ વેન્ટ ખાલી જગ્યા ટુ ગીવ સમ બુક્સ ટુ હિઝ સિસ્ટર, થીથર, ત્યાં ગયો. વેન્ટ શબ્દ છે, કમ નથી. બરાબર. એના બદલે તમે એમ લ્યો, શીતલ વોન્ટેડ ટુ બાય અ ન્યૂ કાર સો શી કેમ. હવે જો અહીંયા આગળ શું કીધું છે, કેમ શબ્દ કીધો છે. કેમ એટલે નજીક આવવાની વાત હતી. તો નજીક આવવાની વાત હોય એટલે અહીં અત્રે, હિયર, હીથરના અર્થમાં મુકાય. એટલે રાઈટ આન્સર કયો છે, હીથર. અને સેમ સેન્ટેન્સ છે, અહીંયા આગળ કેમને બદલે તમે ખાલી વેન્ટ કરી નાખો તો આન્સર જે છે એ પરિવર્તિત થઈ જાય. કયો થઈ જાય, થીથર. કારણ કે વેન્ટ એટલે ત્યાંની વાત કરે છે. ત્યાંની વાત કરી એટલા માટે ત્યાં શું થઈ જશે, થીથર. યાદ રાખજો. એના પછી આપણે વાત કરીએ કમ ખાલી જગ્યા લેટ્સ ડિસ્કસ ઓવર COVID-19. કમ શબ્દ આપ્યો છે, નજીક આવો. કમ એટલે નજીક આવો એટલા માટે શું આવે, હીથર. ગો ખાલી જગ્યા, ગો શબ્દ આપ્યો દૂર, તો દૂર જવાની વાત આવે તો શું આવે, થીથર. હીથર તો કોઈ દી આવે નહીં અને વેન્સ થેન્સ તો આવે જ નહીં. બરાબર. એટલે રાઈટ આન્સર શું છે, ગો, થીથર. એના પછી જોઈએ વીકેન્ડ ડ્રાઈવ ખાલી જગ્યા વી પ્લીઝ ઇન વિલેજ એરિયા. વીકેન્ડ ડ્રાઈવ ગમે ત્યાં એટલે વિથર, કે જ્યાં આપણે શું થઈએ, વિથર. એટલે અહીંયા આગળ આપણને સ્થળ ક્યાં ઠેકાણે જવું એ નક્કી નથી એટલા માટે શું આવે, વિથર શબ્દ જે છે એનો ઉપયોગ થાય. ફર્સ્ટ ગો ટુ ક્લાસ, પહેલાં તમે ક્લાસમાં જાઓ. એન્ડ ખાલી જગ્યા મીટ મી ઇન માય ઓફિસ. અને ત્યાંથી એવા અર્થમાં, તો ત્યાંથી એવા અર્થમાં આપણે શું વિચારીએ છીએ, થેન્ક્સ. બધાનું ગુજરાતી યાદ હોય ને તો કોઈ કાળા લોકેટિવ એડવર્બ જે છે ને ખોટા પડે. ડુ યુ નો ધ પ્લેસ ખાલી જગ્યા ધીસ બર્ડ્સ કેમ, ક્યાંથી, ક્યાંથી એના મતલબ શું થાય, વેન્સ. વેન્સ એટલે ક્યાંથી, વેન્સ એટલે ફ્રોમ વેર. આપણે કહીએ ને કે ફ્રોમ વેર એટલા માટે આપણે શું મૂકીએ છીએ, વેન્સ મૂકીએ છીએ. ક્લિયર. તો આ લોકેટિવ એડવર્બ હતા. અગાઉની પરીક્ષામાં બહુ બધી વખત લોકેટિવ એડવર્બ જે છે એ પૂછાયેલા છે એટલે ખાસ ધ્યાનમાં રાખજો. લોકેટિવ એડવર્બના ગુજરાતી યાદ રાખો અને તમને લગભગ કન્ફર્મ થઈ જાય કે આમાં શું જવાબ આવે. ઓકે. સો આઈ હોપ યુ ઓલ એન્જોય ધ સેશન. મળીએ નવા સેશનમાં નવા ટોપિક સાથે.
ટિલ ધેન ટેક કેર, બાય, જય હિન્દ, જય ભારત.